એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગના વાયવા દેવા ગયા ને એન્વાયરમેન્ટમાં ખરાબી થઈ ગઈ. સવારમાં રેડી થઈને બહાર નીકળે ને તો મોન્સૂન સિઝનનો વરસાદ પહેલો આવી ગયો હતો. થોડાક વાદળા ઘેરાય કે થોડોક વધારે પડતો પવન આવી જાય એટલે તરત લાઈટ વહી જાય કે એ પછી ટેકનિકલ એરર છે કે હ્યુમન એરર છે કઈ ખબર નથી પડતી. કૌશિકની બાઇકમાં બેસીને પછી રિક્ષા કરીને પહોંચી ગયો તો દુખી શ્યામ બાપાના સર્કલે. આટલામાં તો આવી ગયો તો ફૂલ વરસાદ. એક નાની એવી ટ્રેક્ટરને એડવર્ટાઇઝ જોઈને મિત્ર સાથે બાઇકમાં બેસીને પહોંચી ગયો તો કોલેજ. ચાલતા હતા વાયવા પણ આપણને કેમ કઈ આવડતું નથી. એ ભગવાન ક્યાં જુલુમ હે. સબ્જેક્ટ હતો એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ ને બહાર નીકળીને જોઈને તો એન્વાયરમેન્ટમાં એટલે ખરાબી આવી ગઈ હતી કે વાત જ ન કરો. પછી કાંઈ નહીં આપણા દાચા જોઈ લીધા કે આપણામાં કઈ ખરાબી નથી આવી ગઈ ને. વાયવા આપીને મિત્ર સાથે બાઇકમાં બેસીને નીકળી ગયો તો ઘર તરફ જવા માટે. જકાતના કે લિફ્ટ લઈને ડાયરેક્ટ પહોંચી ગયો તો ઘરે પણ અહીંયા તો લાઈટ જ નહોતી. बेकार है भैया मैं तो टूट गया. થોડી વારમાં ફૂલ વરસાદ શરૂ થયો ને મિત્ર નાતો મને લેવા આવ્યો કે હાલ આપણે નાવા જાય એટલે હું તેની બાઇકમાં બેસીને નીકળી ગયો તો નાવા માટે. તો હું જલ્દી નાઈને આવું ત્યાં લગી તમે ફોલો કરતા જાજો.